નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે। હવામાન વિભાગે આગામી 2 થી 3 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પણ પડી શકે છે। ગુજરાત અને રાજસ્થાન પર સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બની છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સિસ્ટમ હવે વધુ સઘન બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે, જેના કારણે રાજ્યમાં વરસાદનું જોર વધવાની પૂરી સંભાવના છે। આ સિસ્ટમ મૂળ બંગાળની ખાડીમાં બની હતી અને ત્યારબાદ આગળ વધીને નબળી પડી ગઈ હતી, પરંતુ ગુજરાત અને રાજસ્થાન પર આવતા જ તે ફરીથી મજબૂત બની છે અને હવે ડિપ્રેશનનું સ્વરૂપ ધારણ કરશે। આ સાથે જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિમાં પણ વધારો થવાની શક્યતા છે। સરકારે અને વહીવટી તંત્રએ લોકોને સાવચેત રહેવાની ખાસ અપીલ કરી છે। ખાસ કરીને નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। આગામી 2 દિવસ ગુજરાત માટે વરસાદની દ્રષ્ટિએ ખૂબ જ નિર્ણાયક સાબિત થશે। રાજ્ય પરથી પસાર થઈ રહેલી સિસ્ટમ હજુ પણ મજબૂત બની રહી છે, જેના કારણે આગામી સમયમાં ભારે વરસાદનું જોર વધશે। આ સિસ્ટમની અસર આગામી 3 દિવસ સુધી યથાવત રહેવાની શક્યતા છે, જેના કારણે ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો અને કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સિસ્ટમની અસર આજથી લઈને આગામી 3 દિવસ સુધી ગુજરાત પર રહેશે। અગાઉ એવી ધારણા હતી કે આ સિસ્ટમ નબળી પડીને પાકિસ્તાન તરફ આગળ વધશે, પરંતુ હવે ફરીથી એવો વર્તારો છે કે ડિપ્રેશનમાં ફેરવાઈ ગયેલી આ સિસ્ટમ ફરી ગુજરાત તરફ પાછી ફરશે। આ પરિસ્થિતિને જોતા રાજ્યના તમામ વિસ્તારોમાં તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને ખેડૂતો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। આગામી 3 દિવસ ગુજરાત માટે વરસાદની દ્રષ્ટિએ ખૂબ જ ગંભીર બની શકે છે। શનિવાર સવારથી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક નદીઓ અને જળાશયો છલકાઈ ગયા છે। આ અસામાન્ય ભારે વરસાદને પગલે હવામાન વિભાગે પણ આગામી દિવસો માટે ચેતવણી જાહેર કરી છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદે જોરદાર બેટિંગ કરી છે। હવામાન વિભાગના આંકડા મુજબ મહીસાગર, તાપી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત મહીસાગર, તાપી, અરવલ્લી, સુરત, નવસારી, પંચમહાલ, ખેડા, ભરૂચ અને ગાંધીનગરમાં પણ કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે। અમદાવાદ સહિતના મોટા શહેરો અને જિલ્લાઓમાં પણ પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો। આ ભારે વરસાદને કારણે રાજ્યની મોટાભાગની નદીઓ અને જળાશયોના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે। ચોમાસાના અંતિમ દિવસોમાં આટલો વરસાદ પડવો અસામાન્ય ગણાય છે। હવામાન વિભાગે હવે આગામી દિવસો માટે પણ મોટી આગાહી કરી છે। રવિવારે રાજ્યના કેટલાક વિસ્તારો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે સૂચવે છે કે હજુ પણ ભારે વરસાદ ચાલુ રહેશે। મીડિયા અહેવાલો અનુસાર આ સિસ્ટમ સક્રિય રહેતા આગામી 2 થી 3 દિવસ સુધી વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે। શનિવારે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો। આ વરસાદ પાછળ મુખ્ય કારણ દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં રહેલું લો પ્રેશર એરિયા હતું। આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને દક્ષિણ રાજસ્થાનના મધ્ય ભાગોમાં ટકી રહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સમુદ્ર સપાટીથી 9.6 કિલોમીટર ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન પણ જોવા મળ્યું છે। આ સાયક્લોનિક સર્ક્યુલેશન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને દક્ષિણ રાજસ્થાન અને નજીકના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ડિપ્રેશન તરીકે ટકી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત ઉત્તર પૂર્વ ઝારખંડ અને મધ્યપ્રદેશથી દક્ષિણ રાજસ્થાનના મધ્ય ભાગો પરના લો પ્રેશર એરિયા સાથે સંકળાયેલ ટ્રફ પણ સક્રિય છે। ચોમાસાનો ટ્રફ હાલ જેસલમેર, દક્ષિણ ગુજરાતના મધ્ય ભાગો, ગુના, દામોહ, પેન્ડ્રા રોડ, સંબલપુર, ગોપાલપુર અને મધ્ય પૂર્વ બંગાળની ખાડી સુધી પસાર થઈ રહ્યો છે। આ તમામ હવામાન સિસ્ટમોના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં પણ વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગના બુલેટિન મુજબ એટલે કે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। ખાસ કરીને બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી ઉપરાંત કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી છે।
જેના કારણે આ વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાટણ, ગાંધીનગર, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને બોટાદ જેવા વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે. સોમવારની વાત કરીએ એટલે કે 8 સપ્ટેમ્બરની વાત કરીએ તો વરસાદનું જોર થોડું ઓછું થવાની સંભાવના છે, પરંતુ હજુ પણ વરસાદ યથાવત રહેશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. આ વિસ્તારો માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત સરકારની તૈયારીઓ વિશે વાત કરીએ તો ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. મીડિયા અહેવાલો અનુસાર મુખ્ય સચિવ પંકજ જોશીના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ અને રાહત કમિશનર આલોક કુમાર પાંડે સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પશુપાલન, ઉર્જા, કૃષિ, માર્ગ અને મકાન, આરોગ્ય, પંચાયત, શહેરી વિકાસ, સિંચાઈ અને સરદાર સરોવર નિગમ જેવા સંબંધિત વિભાગોને સાવચેતી રાખવા અને જરૂરી પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં પશુપાલન, ઉર્જા, કૃષિ, માર્ગ અને મકાન, આરોગ્ય, પંચાયત, શહેરી વિકાસ, સિંચાઈ અને સરદાર સરોવર નિગમ જેવા સંબંધિત વિભાગોને સાવચેતી રાખવા અને જરૂરી પગલાં લેવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 98% નોંધાઈ ચૂક્યો છે. સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 12 NDRF નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને 20 SDRF સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા ખાતે એક NDRFની ટીમને રિઝર્વ રાખવામાં આવી છે, જેથી કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ પહોંચાડી શકાય. સરકારના આ તાત્કાલિક પગલાં દર્શાવે છે કે તંત્ર વરસાદના સંભવિત જોખમ સામે સંપૂર્ણ રીતે સજ્જ છે અને જાનમાલની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.